મોરબીમાં વીજ લાઇન મુદ્દે ખેડૂતોનો વિરોધ પ્રબળ બની ગયો છે। ખેડૂતો 300 થી વધુ ટ્રેક્ટરો સાથે ટંકારાથી મોરબી સુધી રેલી યોજી અને કલેક્ટરની કચેરી પર રોષપૂર્ણ રજૂઆત કરી છે। ટ્રેક્ટર રેલી રાજપર ચોકડી સુધી પહોંચી હતી અને ત્યારબાદ અગ્રણીઓ કલેક્ટરને મળ્યા। આ રેલી બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લાલજીભાઈ દેસાઈ અને અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા। ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું। ખેડૂતોએ તેમના ખેતરોમાં મંજૂરી વિના પ્રવેશ કરવા પર રોક, જમીન વળતર રાજસ્થાનના નિયમ મુજબ 4 ગણું આપવામાં આવવું, વીજ પોલ માટે વળતર અને ફેન્સિંગ બાદ દર મહિને વળતર સહિતની માંગણી કરી। सीईआरसी ना नॉर्म्स નું પાલન નથી થયું એ બાબતે કોઈ જવાબ નથી। માર્કેટ ભાવના 4 ગણા વળતરવારીમાં કોઈ જવાબ નથી। રાશન પારવાળા ખેડૂતની બાબતમાં એમની પાસે કોઈ જવાબ નથી। જબલપુરના ખેડૂતના જે બિન ખેતી છે અને એની સામે પ્રકાશ વરમોરા ધારાસભ્ય એ જાહેરનામા પછી બિન ખેતી કરાવે છે અને એના ખેતરમાંથી વીજ લાઈન દૂર જતી રહે છે અને જબલપુરના ખેડૂતનું ખેતર જાહેરનામા પહેલાનું બિન ખેતી છે। ખેડૂતને જે વળતર આપવાનું હોય છે એ વળતર માટેનો જે પરિપત્ર હતો એમાં જંત્રી મુજબ વળતર આપવાનું હતું। એ બાબતે 2 વર્ષ પહેલા આ જિલ્લાના ખેડૂતો તરફથી રજૂઆત મળતા અમે રાજ્ય સરકારને ખેડૂતોની રજૂઆત મોકલતા રાજ્ય સરકાર તરફથી જિલ્લા લેવલે ડિસ્ટ્રિક્ટ લેવલ વેલ્યુએશન કમિટીની રચના કરીને ખેડૂતોને ભાવ આપવા માટેની પણ સત્તા કલેક્ટરને આપવામાં આવી। તે મુજબ આ જિલ્લાના ખેડૂતોને સારામાં સારો ભાવ મળે એ માટેના પ્રયત્ન જિલ્લા વહીવટીતંત્ર તરફથી કરવામાં આવ્યા। જ્યારે દ્વારકાના, જામનગરના, ટંકારાના, મોરબીના ખેડૂતો એક સુરે કહે છે બે અમારી મરજીની વિરુદ્ધ અમારા ખેતરમાં તમારી પૈસાની હવસ માટે લાઈન ના નાખો તો કંપની વાળાએ પ્રોજેક્ટ લઈને ઘેર જતા રહેવાનું હોય અને કંપની વાળા માનતા ના હોય તો ભારતીય જનતા પાર્ટીની જે સરકાર ગાંધીનગરમાં બેઠી છે એણે અને જિલ્લા કલેક્ટર તંત્રે કંપની વાળાને સીધા કરવાના હોય। આ તો કંપનીના પ્રાઇવેટ માણસો પોલીસને આગળ ધરી પોલીસને ખેડૂત વચ્ચે ટકરાવ પેદા થાય એવું કરે।